લો બોલો હવે આધાર કાર્ડમાં ફેરફાર માટે કોર્પોરેટરના બોગસ સહી સિક્કાનો મામલો આવ્યો સામે। ભાજપાના મહિલા કોર્પોરેટર હેમિશા ઠક્કરના બોગસ સહી સિક્કા કરતા ભેજાબાજો। ડુપ્લિકેટ સહી સિક્કાથી મહિલા કોર્પોરેટર ચોંક્યા। હેમિશા ઠક્કર વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6ના છે કોર્પોરેટર। ભાજપના મહિલા કોર્પોરેટર હેમિશા ઠક્કરે સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। સિટી પોલીસ મથકમાં ફરિયાદ થતાં આધાર કાર્ડમાં ફેરફાર માટે બોગસ સહી સિક્કા કરનાર પકડાયો। ₹950 પુરાવા વગર સરનામું બદલવા કોર્પોરેટરનું નામ વટાવ્યું। શહેરના વોર્ડ નંબર 6ના ભાજપના મહિલા કોર્પોરેટર હેમિશા ઠક્કરની ખોટી સહી સાથે નામ અને સિક્કાનો દુરુપયોગ કરનાર વેબ સોલ્યુશન્સના વેપારી સામે સિટી પોલીસે થયો હતો ગુનો દાખલ। ભાજપના કાર્યકરે કોર્પોરેટરને જણાવ્યું હતું કે વારસિયામાં જૂના આરટીઓ સર્કલ પાસે દિવ્યાંતી વેબ સોલ્યુશન નામની દુકાનમાં પરેશ નામનો શખ્સ કોમ્પ્યુટર પર ઓનલાઈન ડોક્યુમેન્ટ કાઢવાનું અને સુધારો વધારો કરવાનું કામ કરે છે। કાર્યકરે દુકાનદારને આધાર કાર્ડમાં સરનામું બદલવાનું કહ્યું હતું। કોઈ પુરાવા ન હોવા છતાં સરનામું બદલવા માટે ₹950 ચાર્જ લેવાની પણ વાત કરી હતી। દુકાનદાર ગ્રાહકો પાસે પુરાવા વગર આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટે કોર્પોરેટરના નામ અને સિક્કાનો દુરુપયોગ કરતો હતો। દુકાનદારે 3 મહિલાના કામ માટે કોર્પોરેટરના બોગસ નામ સિક્કાનો ઉપયોગ કર્યો હતો અને આ ઉપરાંત ખોટી સહી કરી દસ્તાવેજ બનાવતો હતો અને સિટી પોલીસે ફરિયાદના આધારે ભેજાબાજ પરેશની કરી ધરપકડ।